હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. પ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધાર્થ અને મહાદેવર. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર જીરુના જે ભાવ દિવસે ને દિવસે હવે અપ થતા જાય છે તો તેની માહિતી આપશું. ખેડૂત ભાઈઓ, જીરુમાં આજથી એક વીક પહેલાંની જ વાત છે કે જીરુની બજાર એકદમ ડાઉન હતી. 4200-4300 સુધી ખેડૂત ભાઈઓને માન બજાર મળી રહ્યું હતું. જીરુનું એ સારી બેસ્ટ ક્વોલિટી હોય, સારું જીરું હોય તેની બજાર હતી 4200-4300. તો મિત્રો હાલની અંદર જીરુમાં સારી એવી તેજી જોવા મળી છે અને આ એક મિત્રો ખેડૂતો માટે ખરેખર ગુડ ન્યૂઝ કહેવાય. કેમ કે વીક પહેલાં 4200-4300 રૂપિયા જે બજાર ચાલી રહ્યું હતું તે અત્યારે યાર્ડોની અંદર 5000 આસપાસ બજારના ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો દિવસે દિવસે જીરુની અંદર હવે અપ જોવા મળી રહ્યું છે, તો એક સારી બાબત છે. તો ખેડૂત મિત્રો વાત કરીએ તો જામનગર યાર્ડની અંદર જો વાત કરીએ, જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ, તો તેની અંદર મિત્રો 5000 સુધી બજાર જોવા મળી રહ્યું છે. બજાર ભાવ સારા છે જીરાના. સારું જે જીરું હોય બેસ્ટ ક્વોલિટીનું તેના 5000 સુધી બજાર ભાવ મળી રહ્યા છે ખેડૂતોને. અને મિત્રો સાથે સાથે ઊંઝા માર્કેટ યાર્ડ છે, જે ઊંઝા માર્કેટ યાર્ડ તેમાં પણ મિત્રો સારો બજાર ભાવ છે અને ઊંઝા માર્કેટમાં બજાર ભાવ 6000 સુધી મિત્રો બજાર ભાવ જોવા મળી રહ્યો છે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં. તો આમ જોઈ સરેરાશ તો જીરાની અંદર હજી છેલ્લા 2 થી 3 દિવસની અંદર જ મિત્રો ઓછામાં ઓછો 900થી 1000 આસપાસ જીરામાં વધારો અપ થયો છે. જોકે છેલ્લા એક વીકથી ધીમે ધીમે અપ થવા માંડ્યું છે જીરું. અને ગઈકાલની જ વાત કરીએ તો 5000 સુધી યાર્ડોની અંદર બજાર ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તો ખરેખર એક સારી માહિતી છે. અને મિત્રો આપણે ખેડૂતના દીકરા છીએ, બધા જાણીએ છીએ, જો બજાર થોડું ઘણું અપમાં હાલતું હોય તો આપણે કોઈ પણ આપણો પાક લઈ જાય તો તેની બજાર સારી મળી રહે છે. અને જો આપણે ડાઉનમાં જો આપણે લઈ જતા હોય, માલ આપણો વેચાય અને જો દિવસે દિવસે ડાઉન બજાર હાલી જતી હોય તો એમાં આપણે હંમેશા ભાવ ડાઉન જ મળે છે. કેમ કે અપમાં કદાચ આપણો માલ થોડો ઘણો નબળો કે આ તે હોય તો પણ સારા ભાવ મળી રહે છે. તો એ એક સારી વાત છે. અને અત્યારે જીરુના ભાવ ખરેખર વધી રહ્યા છે, એ ખેડૂતો માટે એક બહુ સારી બાબત છે. અને એક વાત તો એ ખાસ છે કે આપણે આની પહેલાં વિડીયોમાં પણ કીધું હતું કે જીરું બને ત્યાં સુધી સાચવજો, જો જરૂર હોય તેટલું જ કાઢજો. તો બાકી તો જો કે આ બધું કોઈ વ્યક્તિ ઉપર કે નથી આ બજાર ભાવ, તો કાંઈ કોઈ 100% કાંઈ કહી ન શકાય કે આમ કે આમ. પણ એક સારી વાત છે કે અત્યારે બજાર સારું એવું અપ થઈ રહ્યું છે. તો હજી આપણે જો આપણે જરૂર હોય તો થોડું ઘણું જીરું વેચશું, બાકી રાખશું. કેમ કે હજી જીરુના ભાવ અપ થાય તો ખેડૂતોને 5 પૈસા વધારે મળે. આપણે હંમેશા એ જ વિચારતા હોઈએ છીએ કે સારી બજાર મળે અને આપણા જે મોંઘા ભાવના જે ખર્ચા કર્યા છે તેમાં કાંઈક થોડા ઘણા 2 પૈસા વધે. જો 5000 આસપાસ મિત્રો જીરુનો ભાવ ખેડૂતોને મળે તો જ ખેડૂતોને આ વર્ષે પોસાય એમ છે, બાકી બિલકુલ પોસાય એમ નથી. કેમ કે આ વર્ષે ખેડૂતોએ અઢળક ખર્ચા કરી નાખ્યા છે. તેના માપમાં જો 5000 પ્લસ બજાર જીરુની મળે તો જ ખેડૂતોને મળે. બાકી આ વર્ષમાં ખેડૂતોને એક 5 વધે એવું મને હાલ દેખાઈ રહ્યું નથી. કેમ કે મિત્રો હું પણ ખેડૂતનો દીકરો છું, મેં પણ જીરું વાવ્યા છે. મિત્રો મારા જીરુની વાત કરું તો મેં અત્યારે 4849માં આસપાસ જ્યારે ભાવ હતા જીરાના મણના, ત્યારે મેં 50% જીરું કાઢી નાખ્યું છે. અને હાલની અંદર મારી પાસે 50% જેટલું જીરું બચ્યું છે. તો મિત્રો તેના પણ સારા ભાવ હવે મળે તો તે પણ આપણે કાઢવાનો વિચાર છે. તો હજી મિત્રો થોડીક વાટ જોવી છે, કેમ કે જીરાની અંદર અપ જોવા મળી રહ્યું છે, ભાવ સારા ઊંચા દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો એક સારી બાબત છે ખેડૂતો માટે. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ. મિત્રો આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરજો. બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધાર્થ મહાદેવર. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર જે બેલ આઇકનનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમે મારો વિડીયો સૌપ્રથમ વખત જોઈ શકો. બસ મિત્રો આટલું જ આજના વિડીયોમાં. જય સિદ્ધાર્થ મહાદેવર. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.